હવે જો આપણી આ રકમ છે, તમને દાખલાની અંદર આ રીતના રકમ આપેલી હશે. જૂનું પાકું સરવૈયું તમને આપેલું છે, બરોબર. જૂના પાકા સરવૈયાની વિગતો તમે જોઈ શકો છો. પછી બીજું તમને અહીંયા હવાલા આપેલા છે, જુદા જુદા હવાલા બધા આપેલા છે. પાઘડીના જે નવો ભાગીદાર છે 1/4/2017 થી એન્ટર થાય છે. આયુષ નામનો ભાગીદાર છે. ભવ્ય અને શ્લોક છે એ જૂના ભાગીદાર છે, બરોબર. તમને આયુષ કેટલી મૂડી લાવશે, પાઘડી કેટલી લાવશે, અને તમને સ્પષ્ટ કીધું છે કે પાઘડી પેટે અહીંયા રોકડા લાવશે, બરોબર. આવી રીતના તમને વાત કરેલી છે. પછી તમને એવું કીધું કે ભાઈ જમીન મકાનની કિંમત અંગેનું જમીન મકાનનો હવાલો છે, યંત્રનો છે, દેવાદાર છે. તો એ ત્રણેય વિગતો છે એ આ બાજુ ટીક માર્ક તમારે કરી લેવાનું, બરાબર. ત્યાર પછી નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ એ અહીંયા તમને પાકા સરવૈયામાં ક્યાંય આપેલું નથી, એટલે આને સ્વતંત્ર હવાલા તરીકે આપણે લેવાનું કે જે તે સમયે આને આપણે એન્ટ્રી કરવાની થશે. અને છેલ્લો છઠ્ઠો હવાલો છે, ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. આવો તમને માહિતી સૂચક હવાલો આપેલો છે. કારણ કે આ હવાલાની ક્યાંય અસર નથી આપવાની, પણ માહિતી સૂચક હવાલો, સહાયક હવાલો છે. શું કામ? તો કે જૂનું પ્રમાણ તમને આપેલું છે, નવું પ્રમાણ આપેલું છે. તો કે આ જૂનું નવું પ્રમાણનો આપણે ઉપયોગ ક્યાં કરવાનો છે? તો કે જ્યારે તમને પાઘડી આપેલી હોય કે નવો ભાગીદાર આટલી રકમની પાઘડી લાવશે, બરોબર, એવી તમને માહિતી આપેલી, ત્યારે આપણે પાઘડી કોને આપવાની થાય? તો કે જે ભાગીદારો ત્યાગ કરે છે તેને. ત્યાગ કોણ કરતા હોય? તો કે જે જૂના ભાગીદારો છે ને એ ત્યાગ કરતા હોય. એટલે ભવ્ય અને શ્લોક અથવા બંનેમાંથી એક ભાગીદાર અથવા બંને ભાગીદાર ત્યાગ કરતા હોય. એ તો આપણે જ્યારે ત્યાગ શોધશું ત્યારે આપણને ખબર પડશે. તો એ ત્યાગનું પ્રમાણ શોધવા માટે જૂનું અને નવું પ્રમાણ આપણે ઉપયોગમાં આવશે. હવે બીજું તો કે આનું કરવાનું શું છે? તો કે આના 4 ખાતા બનાવવાનું કીધા તમને. પુનઃ મૂલ્યાંકન ખાતું એક, ભાગીદારોના મૂડી ખાતા બીજું, રોકડ અને બેંક. રોકડ અને બેંક બે ભેગું જ રાખવું, બરોબર, નામ જ ભેગું રાખવું. રોકડ બેંક ખાતું, આ 3 ખાતા, અને ચોથું પત્રક તૈયાર કરવાનું, એટલે કે પાકું સરવૈયું. કયું? તો કે નવા ભાગીદારના પ્રવેશ બાદનું, બરાબર. આ જે પાકું સરવૈયું આપણી પાસે છે એ જૂના ભાગીદારોનું. કોનું? તો કે ભવ્ય અને શ્લોકનું છે. આપણે જે હવે નવું પાકું સરવૈયું બનાવવાનું છે, નવા હિસાબો કરવાના છે, એ કોના કરવાના છે? તો કે ભવ્ય, શ્લોક અને આયુષ, આ ત્રણેય ભાગીદારનું બનાવવાનું છે. એટલે સૌ પ્રથમ આપણે પેલું કામ કરવું પડે કે જૂનું પાકું સરવૈયું જે છે ને એ ખાલી કરી નાખવું. ખાલી કરીને આને કોને ક્યાં લઈ જવું? તો કે આમાંથી પેલું એ વિચારવાનું કે ભાઈ ભાગીદારનું કેટલું છે એ ભાગીદારના મૂડી ખાતે. જો કે જે તો બધું ભાગીદારનું જ છે, મિલકત તો ભાગીદારની જ ગણાય, એનો હક ગણાય. પણ કહેવાનો મતલબ એ છે કે ભાઈ ભાગીદારનું પોતાનું અંગત કહી શકાય એવું કેટલું? તો કે મૂડી એ પોતાની છે, એટલે એને મૂડી ખાતે લઈ જવામાં આવે. પછી સામાન્ય અનામત, એ લોકોએ કમાયેલો નફો છે, બરોબર. જેટલી અનામત હોય ને એ બધી એને કમાયેલી નફો કહેવાય, એટલે કે જેને એકત્રિત નફો પણ કહી શકાય. તો કે એ પણ જૂના ભાગીદાર ને મળે, બરોબર. તો કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં જ મળે. જૂના ભાગીદારને જ્યારે મળે ને ત્યારે જૂના પ્રમાણમાં મળે. પછી એવી રીતના રોકાણ અનામત પણ એને જ મળે. પછી લેણદાર અને દેવી ઊંડી, તો કે પેઢીનું દેવું છે. તો દેવું ક્યારેય મિલકત અને દેવું વેચવામાં આવતું નથી, તો કે એને તમારે નવા પાકા સરવૈયા લઈ જવાનું થશે. પછી આ બાજુ મિલકત ને આ બાજુ પર આવતા જઈએ તો કે તમને અહીંયા પાઘડી આપેલી છે. તો કે પાઘડી એ પણ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય છે, પણ એ ભાગીદારોની મહેનતથી કમાયેલી વસ્તુ, બરોબર. એટલે એ પણ ભાગીદારને મળે. પણ આ કેવી પાઘડી? આ જો અહીંયા છે પાકા સરવૈયામાં પાઘડી આપેલી છે, જૂની આપેલી છે. હવાલામાં તમને આપી નવી આપેલી, એટલે અહીંયા 1 લાખ છે ને અહીંયા 1 લાખ, એટલે બે વચ્ચેનું તમારે ડિફરન્સ નથી લેવાનું. જૂની ને નવી બે અલગ અલગ વસ્તુ છે, એ બેને યાદ જ નથી કરવાનું, અલગ જ રાખવાનું. એટલે પેલું કામ કરવાનું કે જૂની પાઘડી જે છે ને એનું ખાતું તમારે બંધ કરી દેવાનું. તો બંધ ક્યાં થાય? તો કે ભાગીદારના મૂડી ખાતે બંધ થાય, બરોબર. એટલે ત્યાં લઈ જવાનું. એટલે કેટલી વસ્તુ આવી? મૂડી, અનામત, પાઘડી, આ બધું મૂડી ખાતે થશે. પછી જમીન, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો, રોકાણો, તો કે આ જે બધી મિલકતો છે, બરોબર,
બિન ચાલુ અને ચાલુ મિલકત. તો કે ઈ બધી મિલકતો રે ઈ ભાગીદારોએ કમાયેલી વસ્તુ નથી, કારણ કે પેઢીના મૂડીમાંથી લીધેલી વસ્તુ, બરોબર. એટલે બધી જ મિલકતોને આપણે નવા પાકા સરવૈયા લઈ જવાની થશે. પછી રોકડ બેંક છે, તો કે રોકડ બેંક ખાતું આપણે ઓલરેડી બનાવીએ જ છે, તો રોકડ બેંક ખાતે બાકી લઈ જવું, બરાબર. પછી જાહેરાત, ઝુંબેશ, ખર્ચ ઈ અવાસ્તવિક મિલકત છે. અવાસ્તવિક મિલકત ધંધાની અંદર બહુ લાંબો સમય બતાવવાની નહીં. હવે જ્યારે નવો ભાગીદાર આવે છે, નવેસરથી બધું કરવાનું છે, બરોબર, તો ત્યારે અવાસ્તવિક મિલકતના જેટલા પણ ખાતા હોય, જાહેરાત, ઝુંબેશ ખર્ચ છે, પ્રાથમિક ખર્ચા છે, સ્થાપનાના ખર્ચા છે, બરોબર, પછી બાહેંધરી કમિશન છે, આ બધી અવાસ્તવિક મિલકતો કહેવાય. આ બધા ખાતા તમારે બંધ કરી દેવા પડે. બંધ કરવાના ક્યાં? તો કે ભાગીદારના મૂડી ખાતે. શું કામ? તો કે ભાઈ આ અવાસ્તવિક મિલકતો જે છે એ માંડી વાળવાની હોય. માંડી વાળવા માટે આપણી પાસે અત્યારે નફો કેવું કઈ છે નહીં. અને નફો પેદા કરનારા કોણ? તો કે ભાગીદારો જ છે. નફાના હકદાર કોણ? તો કે ભાગીદારો જ છે. નુકસાનના હકદાર કોણ? તો કે ભાગીદારો જ છે. એટલે અવાસ્તવિક મિલકત પણ ભાગીદારોને આપવાની થાય, એને ભોગવવાની થાય, બરોબર. મૂડી દેવા બાજુ જે કંઈ પણ હોય ને બધું ભાગીદારને મળે, અને મિલકત લેના બાજુ જે કંઈ પણ હોય ને એ ભાગીદારોએ ભોગવવાનું થાય. ભોગવવાનું થાય એટલે એને આપવું પડે, એની મૂડીમાં ઘટાડો થાય, બરાબર. એટલે એ વસ્તુ, એટલે આ થયું. પછી જમીન મિલકતોની અંદર ને દેવાની અંદર જે કંઈ પણ વધઘટ થાય છે તેના હવાલા આપણે નવા પાકા સરવૈયે અને પુનઃ મૂલ્યાંકન ખાતે આપવાનું થાય. પુનઃ મૂલ્યાંકનમાં માત્ર મિલકતો અને દેવાની કિંમતમાં થયેલા વધારા ઘટાડાને જ નોંધવામાં આવે, બરોબર. આ ખાસ છે. તો સૌ પ્રથમ પેલા જૂનું પાકું સરવૈયું ખાલી કરીએ છીએ એની વાત, તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું પેલું છે, તેની અંદર કોઈ પણ જાતની એન્ટ્રી આવશે નહીં, કારણ કે હજી હવાલા આપણે લીધા નથી, હજી હવાલા હવે આવશે. એટલે હજી તો જૂનું પાકું સરવૈયું જે ખાલી કરીએ છીએ ને એની વિગતો ક્યાં ક્યાં આવે છે ને એની હું તમને વાત કરું છું. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર કોઈ પણ જાતની વિગત આવશે નહીં. પછી બીજું છે ભાગીદારના મૂડી ખાતા. જો મૂડી જમા બાજુ પર તમે જો ભવ્ય, શ્લોક અને આયુષ ત્રણેયના ખાના બનાવેલા. આયુષ નવો ભાગીદાર છે, છતાં પણ એનું ખાતું બનાવવું ફરજિયાત છે, કારણ કે લાવશે તો ખરો ને કંઈ, તો નોંધશું ક્યાં? તો એ મૂડી ખાતામાં નોંધવાનું થશે. એટલે એની જે શરૂઆતની બાકી હતી, મૂડી દેવા બાજુ પર આપેલી હતી બાકી, એ મૂડી લખવાની. બાકી આગળ લાવ્યા 4 લાખ અને 3 લાખ. આયુષની તો કંઈ હતી નહીં, એટલે ડેશ. પછી સામાન્ય અનામત છે, જે મૂડી દેવા બાજુ પર સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર અનામત અને રોકાણ અનામત, આ ત્રણેય અનામત આપેલા, પ્લસ ત્રણેયના કંઈ હવાલા પણ નથી આપેલા. એટલે ત્રણેય અનામત એમને વધેલા છે, કે જેની હવે કંઈ ધંધામાં ઓમ જરૂર, નવો ભાગીદાર આવ્યો છે એટલે જરૂર નથી, કારણ કે નવો ભાગીદાર આવે એટલે જૂનું અનામત બધા જૂના ભાગીદાર લઈ જાય, બરાબર. એટલે આ બે જૂના ભાગીદાર ભવ્ય અને શ્લોકને એ અનામતની રકમ આપી દેવાની થાય. એટલે બે વચ્ચે 3:2 પ્રમાણમાં જે તે રકમ હતી આપણે વેચી દીધી. પછી મેં તમને મિલકત દેણા બાજુ પર કીધું હતું ભાઈ પાઘડી અને જાહેરાત, ઝુંબેશ, ખર્ચ. તો પાઘડીને પણ ખાતું બંધ કરવું પડે. પાઘડી ખાતું બાકી કેવી હોય? ઉધાર. એનું ખાતું બંધ કરો એટલે પાઘડી ખાતે જમા થાય. તો ઉધાર ભાગીદારના મૂડી ખાતે, એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા, એટલે પાઘડી ખાતું બંધ થઈ ગયું, બરોબર. એટલે એ પણ 1 લાખ રૂપિયા જે હતી એ આપણે 3:2 પ્રમાણમાં અહીંયા વેચી દીધી. પછી બીજી હતું અવાસ્તવિક મિલકત, જાહેરાત, ઝુંબેશ, ખર્ચ. તો કે એની પણ બાકી ઉધાર છે. મિલકત લેના બાજુ પર હોય એટલે બાકી ઉધાર જોવાની હોય. એનું ખાતું આપણે બંધ કરવું હોય તો કે જાહેરાત, ઝુંબેશ, ખર્ચ ખાતે જમા થાય, તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે. તો એ પણ રકમ આપણે બંને જૂના ભાગીદારોને વેચી દેવામાં આવે છે જૂના પ્રમાણમાં. હવે અહીંયા અનામતના ખાતા બંધ કરું તો ત્યારે પણ એ જ રીતના આમ થાય કે, તો કે અનામતની બાકી જમા હોય, તો જ્યારે એના ખાતા બંધ કરો ને ત્યારે એના ખાતે ઉધાર થાય. આપણે આમ આગળ આવી ગયું, અનામત ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા, બરાબર. એટલે આ ભાગીદારના મૂડી ખાતાની અંદર એન્ટ્રી. ત્યાર પછી રોકડ બેંક ખાતું. રોકડની બાકી હંમેશા ઉધાર હોય એટલે ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા 50,000.
બરાબર. બીજી કોઈ હજી આમાં એન્ટ્રી કાંઈ છે નહીં, કારણ કે હજી આપણે હવાલા લીધા નથી. પછી આ છે પાકું સરવૈયું, કૌંસમાં ફરજિયાત લખવાનું પ્રવેશ બાદનું, બરાબર. અને જો નિવૃત્તિનું હોય તો નિવૃત્તિ બાદનું આમ લખવું, પણ આપણે અહીંયા પ્રવેશનું ચેપ્ટર ભણીએ એટલે પ્રવેશ બાદનું આ રીતના લખવું, જેમાં ભવ્ય, શ્લોક અને આયુષ ત્રણેય આવી જાય. પછી મેં કીધું હતું કે લેણદાર અને દેવી ઊંડી એ દેવું છે, એટલે એ નવા પાકા સરવૈયામાં લખવામાં આવે. હવાલો છે ને એટલે 12ના કોલમમાં લખેલું છે. અને મિલકત લેણા બાજુ પર તો કે જમીન મકાનમાં હવાલો છે એટલે અંદરના કોલમમાં, યંત્રોમાં પણ હવાલો છે એટલે અંદરના કોલમમાં, સ્ટોકમાં હવાલો નથી એટલે 12ના કોલમમાં, દેવાદારોમાં હવાલો છે 1,20,000 એ પણ અંદરના કોલમમાં. જો જૂના પાકા સરવૈયામાં દેવાદારોમાંથી ગાલખાત અનામત બાદ કરેલી છે, પણ એમાં હવાલો છે એટલે અત્યારે અહીંયા આપણે કંઈ લખેલું નથી, એ હવાલાના આધીન આપણે એની અસર આપશું. અને રોકાણો એમાં કાંઈ હવાલો છે નહીં, એ 12ના કોલમ. એટલે જે જ્યાં હવાલો હતો ત્યાં જગ્યા મૂકી દીધી, નથી હવાલો એની રકમ 12ના કોલમમાં મૂકી. આ મેં જૂનું પાકું સરવૈયું ખાલી કર્યું. ખાલી કરવું એટલે એની તમામ વિગતો જે આવતી હતી આ ચારમાં જ્યાં જ્યાં અસર થતી હતી ને, જ્યાં જ્યાં એન્ટ્રી મૂકવામાં આવતી હતી ત્યાં મેં મૂકી દીધી, બરાબર. આ કામ પહેલું સ્ટેપ આપણું આ કે જૂનું પાકું સરવૈયું ખાલી કરવું. અને હવે બીજું સ્ટેપ તો કે હવાલાઓને ધ્યાનમાં લેવા. તમને કીધું છે કે તેઓએ 1/7/2017 થી આયુષને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરવાનું નક્કી કર્યું. એમાં પહેલો હવાલો છે આયુષ ₹5 લાખ મૂડી તરીકે અને ₹1 લાખ પાઘડી પેટે રોકડા લાવશે. આ હવાલાને આપણે બે ભાગ પાડી દઈએ એટલે પહેલા જે મૂડીની એન્ટ્રી છે એની અસર આપણે આપીએ. તો કે આયુષ ₹5 લાખ મૂડી તરીકે લાવશે, રોકડા જ લાવશે, કારણ કે મૂડી તરીકે લાવે એટલે રોકડમાં જ લાવશે. તો એની આમ નોંધ આપણે શું કરશું તો કે રોકડ ખાતે ઉધાર 5 લાખ તે આયુષના મૂડી ખાતે જમા 5 લાખ, બરોબર. કારણ કે આયુષ મૂડી પેટે લાવે, કોઈ પણ નવો ભાગીદાર મૂડી તરીકે જે રકમ લાવે ને એ એના મૂડી ખાતે જ હોય. આ રકમ કોઈને પણ વેચવામાં નથી આવતી, યાદ રાખજો. મૂડીની રકમ વેચવામાં આવતી નથી, પાઘડીની જ રકમ આપવામાં આવે છે, બરાબર. એટલે રોકડ ખાતે ઉધાર 5 લાખ તે આયુષના મૂડી ખાતે જમા ₹5 લાખ. તો આપણે એની અસર કરીએ તો કે રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતાની ઉધાર બાજુ પર આયુષના મૂડી ખાતે 5 લાખ અને મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે કૌંસમાં મૂડી લખવાનું, કારણ કે રોકડની એન્ટ્રી ઘણી વખત વધારે આવતી હોય છે, તો ત્યારે તમને ખબર પડે કે આ રોકડ રકમ શેની છે, તો કૌંસમાં તમે લખી શકો છો મૂડી. ભવ્યના ખાનામાં ડેશ, શ્લોકના ખાનામાં ડેશ, કારણ કે એના ખાનામાં કઈ એન્ટ્રી આવતી નથી. આયુષના મૂડી ખાતે જમા, એટલે આયુષના મૂડી ખાતાની જમા બાજુ 5 લાખ. આપણે આમ નોંધ હતી રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા, તો રોકડ ખાતાની ઉધાર બાજુ અને મૂડી ખાતાની જમા બાજુ. હવે પછીનો જે બાકી હવાલો અધૂરો છે ₹1 લાખ પાઘડી પેટે રોકડા લાવશે. હવે પાઘડીની રકમ વેચતા પહેલા આપણે લાભ ત્યાગનું પ્રમાણ શોધવું પડે કે ભવ્ય અને શ્લોક કે જે જૂના ભાગીદારો છે એમાંથી કોણ કેટલો ત્યાગ કરે છે, કારણ કે આ પાઘડીની રકમ એને જ મળે, બરાબર. તો સૌ પ્રથમ આપણે ત્યાગ શોધવો પડે. ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ છે 3/2 અને નવું પ્રમાણ 2/1/1 તો 3/5 માઇનસ 2/5, બરાબર. એટલે છેદ તો સરખા જ છે એટલે કંઈ બીજું કંઈ કરવાનું થતું નથી. એટલે 3 - 2 છેદમાં 5 એટલે 1/5 જે તમને ત્યાગ મળ્યો. શ્લોકમાં પણ એ જ રીતના 2/5 માઇનસ 1/5 બરાબર છેદ સરખા જ છે એટલે 2 - 1 છેદમાં 5 બરાબર 1/5 ત્યાગ. એટલે એનો મતલબ બંને ભાગીદારો સરખો જ ત્યાગ કરે અને બે ત્યાગ કરે. તો ત્યાગનું પ્રમાણ કેટલું થયું આપણું તો કે 1/1 એ ત્યાગનું પ્રમાણ. ચાલો આપણે ત્યાગ મળી ગયો. તો કે હવે આપણે પાઘડી પેટે જે રોકડ રકમ લાવે છે એની આમ નોંધ કરવાની. તો પહેલી તો રોકડા લાવે છે એટલે રોકડ ખાતે ઉધાર 1 લાખ તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 1 લાખ. જો મેં તમને આગળ જે કાંઈ પણ પાઘડીની કે દેવા મિલકતો દેવાની પુનઃ મૂલ્યાંકનની આમ નોંધો કરાવી ને એ જ બધું અહીંયા આવે છે, આ ખાસ યાદ રાખજો.
બરાબર. એમાં બીજું હું કઈ નવીન તમને કઈ કરાવતો જ નથી. જે જૂનું આગળ મેં તમને નાના નાના દાખલાના સ્વરૂપે જે શીખવાડ્યું ને એ જ બધું અહીંયા છે. જો આ ત્યાગનું આપણે શીખી ગયા, પાઘડી પેટે રોકડ રકમ લાવશે એની આપણે વાત કરી દીધેલી છે. તો કે એની આમનું થઈ રોકડ ખાતે ઉધાર 1 લાખ, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 1 લાખ. હવે પાઘડીના પ્રીમિયમની રકમ જો હજી આમની ખતવણી બાકી છે, રોકડ ખાતે અસર આપવાની બાકી છે, એટલે એમના પછી આપણે આપી દઈએ એક સાથે. તો પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થયું, બરોબર. હવે એ પ્રીમિયમની રકમ કોને મળે? તો કે જે ભાગીદારોએ ત્યાગ કરેલો છે તે, એટલે ભવ્ય અને શ્લોક બંને ત્યાગ કરે છે, તો બંનેને આ રકમ મળશે. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતું બંધ થઈ જાય. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 1 લાખ, તે ભવ્યના મૂડી ખાતે 50,000 અને તે શ્લોકના મૂડી ખાતે જમા 50,000. બે ભાગીદારોને અડધી અડધી રકમ મળી ગઈ. હવે આપણે આની અસર આપીએ, બરોબર. બંને આમનોંધની અસર આપવાની. બંને આમનોંધ યાદ રાખજો. પહેલી આમનોંધ હતી આપણે રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ પર, એટલે કે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પર પાઘડીના પ્રીમિયમ ખાતે રૂપિયા 1 લાખ, બરાબર. અને બીજી આપણી આમનોંધ શું હતી? તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે બંને જૂના ભાગીદારના જેને ત્યાગ કરેલો છે તે એના મૂડી ખાતે જમા. તો કે મૂડી ખાતાની જમા બાજુ પર પાઘડીના પ્રીમિયમ ખાતે, જો અહીંયા રોકડ ખાતે નહીં, પાઘડીના પ્રીમિયમ ખાતે લખવાનું. જો રોકડ ખાતા વાળી અસર અલગ હતી ને આ અસર અલગ છે. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે મૂડી ખાતાની જમા બાજુ પર ભવ્યના ખાનામાં 50,000, શ્લોકના ખાનામાં 50,000. અને આયુષને કઈ મળે નહીં, કારણ કે આયુષ તો રોકડા લાવ્યું હોય પાઘડી પેટી રાખવું, બરાબર. એટલે એના ખાતામાં ડેશ આવશે. મળે છે ભવ્ય અને શ્લોકને મળે છે, એટલે બંનેના ખાનામાં રકમ લખવાની આવશે. બીજો હવાલો હતો જમીન મકાનની કિંમત ₹80,000 થી વધારવી, એટલે 80,000 નો વધારો કરવાનો થાય. તો પાકા સરવૈયામાં આવીએ, જમીન મકાન 3,50,000 આપેલા, તો પ્લસ વધારો 80,000, બંનેનો સરવાળો 12ના કોલમમાં 4,30,000, બરાબર. 80,000 થી વધારવાનું કે 80,000 નો વધારો કરવાનો કે બંનેનો મિનિંગ એક થાય, એટલે વધારો 80,000 રૂપિયા. હવે પુનઃ મૂલ્યાંકન ખાતામાં અસર આવશે. જમીન મકાનની કિંમતમાં વધારો થયો એટલે અનુબંધ આપણે કરીએ તો શું થાય? તો કે જમીન મકાન ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર જમીન મકાન ખાતે કૌંસમાં વધારો ₹80,000. આ વધારો ન લખો તો પણ ચાલે, બરાબર, ખાલી જાણકારી માટે લખ્યું. તો કે 80,000, બરાબર. તો આપણે આ બીજા નંબરના હવાલાની અસર પૂરી થઈ. ત્યાર પછી ત્રીજો હવાલો છે યંત્રોની કિંમત ₹1,60,000 સુધી ઘટાડવી, બરાબર. તો યંત્રોની કિંમત કેટલી છે? 2 લાખ છે. અને તમને કીધું છે કે ઘટાડો કરતા 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 ક્યાં સુધી આવવાનું? તો કે 1,60,000 થઈને ત્યાં સુધી ઘટાડ નાખવાની છે. તો આનો મતલબ ઘટાડો આપણે કેટલો કરવાનો? તો કે 40,000 નો ઘટાડો કરીએ ને એટલે 1,60,000 રૂપિયા થઈ જાય, બરાબર. 12ના કોલમમાં 1,60,000 સુધી ઘટાડવું એટલે તો કે જો 1,60,000 ઘટાડવા એટલે 1,60,000 માઇનસ કરવાના. પણ તમને એમ કહેવામાં આવે કે 1,60,000 સુધી ઘટાડવા, બરોબર, સુધી ઘટાડવા એવું તમને કહેવામાં આવે ને તો એક ઘટાડતા ઘટાડતા 1,60,000 આવે ને ત્યાં સુધી ઘટાડતા. તો કેટલો ઘટાડો કરીએ તો 1,60,000 આવે? તો કે 40,000 ઘટાડીએ ને તો 1,60,000 આવે. એટલે યંત્રોમાં ઘટાડો થશે 40,000 નો અને 12ના કોલમમાં 1,60,000. હવે યંત્રોની કિંમત ઘટી એટલે આપણે આમ શું થાય? મિલકતમાં ઘટાડો થયો એટલે મિલકત ખાતે જમા, એટલે યંત્રો ખાતે જમા. તો ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો ખાતે 40,000 કૌંસમાં ઘટાડો, બરાબર. ત્યાર પછી દેવાદારો પર 10% ગાલખા દનામાં રાખવી. તો દેવાદારો આપેલા છે 1,20,000, બરાબર.
માઇનસ કાલખાત અનામત 1,20,000 ના 10% કરો એટલે 12,000 રૂપિયા એટલે જૂના પાકા સરુ એમાં તમે જો તમને 10,000 આપેલા છે તો હવે 10,000 માઈનસ કરીને પાછા 12,000 માઈનસ નથી કરવાનું ટોટલ રકમ 12,000 માઈનસ કરવાની નવો જોગવાઈ એવી કે ભાઈ તમારે 10% સુધી અનામત રાખવાની છે એટલે 1,20,000 ના 10% કરવાના તો એના 10% કરીએ એટલે 12,000 રૂપિયા થયા તો માઈનસ 12,000 કરો એટલે તમને 12 ના કોલમમાં 1,08,000 બરોબર ઓલી ગાલખાત અનામત જ હતી પછી ગાલખાત અનામત બાદ કરી પછી નવી ગાલખાત અનામત નહીં કરવાની એના હમણાં ગણવાની જ નહીં હવે એનો પોઈન્ટ ગણવાનો છે કે ભાઈ જૂની આપણે જે ગાલખાત અનામત બાદ કરી હતી કેટલી હતી તો કે 10,000 અને નવી આપણે હમણાં પાછી ફરીથી પાછી ગણતરી કરી તો એ કેટલી થાય તો કે 12,000 શું થયું તો કે 2,000 રૂપિયાનો વધારો થયો તો એ 2,000 રૂપિયા જે છે બરોબર એનો ડિફરન્સ જ આપણે અસર આપે કારણ કે 10,000 ઓલરેડી પહેલા વાત થઈ ચૂકેલા જ છે બરોબર એટલે ગાલખાત અનામત ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાત અનામત કારણ કે જોગવાઈમાં વધારો થયો જોગવાઈ એટલે દેવ જોગવાઈ કે દેવું એમાં વધારો થયો એટલે દેવા ખાતે જોગવાઈમાં વધારો થાય એટલે જોગવાઈ ખાતે જમા દેવું વધે એટલે દેવા ખાતે જમા તો ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાત અનામત ખાતે જમા આવી આમ થાય તો કેટલી રકમ લખવાની તો કે 2,000 કેમ તો કે જૂની 10,000 હતી પ્લસ વધારો 2,000 હતો એટલે આપણે તો વધારો કે ઘટાડો જ નોંધવાનો છે એટલે 2,000 રૂપિયા વધારો નોંધી દો બરાબર હવે આટલે સુધી મેં તમને વાત કરી છે બરોબર